નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। વડોદરામાં કરજણ નજીક નેશનલ હાઈવે 48 નંબર પર ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 2 લોકોના મોત થયા, 10 ઈજાગ્રસ્ત બન્યા। કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। અંબાજી ગબ્બર ખાતે ભક્તિનો મહાકુંભ જોવા મળ્યો, આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાયો। સોના ચાંદીના ભાવ આસમાનેથી નીચે પટકાયા, એક જ દિવસમાં ચાંદી 24,000 સસ્તી થઈ। વડોદરા શહેરમાં પાણીની લાઇનનું જોડાણ અને વીજ શટડાઉનને કારણે 3 દિવસ વિવિધ વિસ્તારમાં પાણીનો કકળાટ સર્જાશે। વડોદરાના વાઘોડિયા રોડ પર સવારે મકાનમાં આગ લાગતા ઘર વખરી બળીને ખાખ થઈ। વડોદરામાં જમાઈ પાસેથી 38 લાખ રૂપિયા લઈ પરત નહીં ચૂકવતા સાસુ સસરા, શાળા તથા શાળાવેલી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। રાજકોટમાં ગોંડલ આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખાબકતા અગનગોળો બની, 2ના કરુણ મોત થયા। વલસાડમાં વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, સીસીટીવીની મદદથી આરપીએફે 2 આરોપીને દબોચ્યા। જામનગરમાં હોટલની બહાર પકોડા ખાઈ રહેલા બુજુર્ગના ખિસ્સામાંથી રૂપિયા 34,000 ચોરાયા। ભાવનગરમાં શત્રુંજય મહાતીર્થ વિવાદ વચ્ચે મોટો નિર્ણય, આખરે ગભારામાં ફોટોગ્રાફી વિડીયો પ્રોજેક્ટ રદ કરાયા। વડોદરામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ મોબાઈલ ફોનની એસેસરીઝ વેચતા 2 વેપારી ઝડપાયા, રૂપિયા 21.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। સોના બજારમાં એક જ દિવસમાં $5.5 ટ્રિલિયન ની ઉથલપાથલ, 2008ની કટોકટીનો રેકોર્ડ તૂટ્યો। વડોદરામાં ગંદા પાણીના મુદ્દે રહીશોનો અનોખો વિરોધ, ભાજપ નેતા અને કમળના ચિહ્નને જલાભિષેક, હોબાળો મચાવ્યો। જામનગરના એક આસામીને સમાધાન પેટે આપેલા ચેક રિટર્નના કેસમાં 1 વર્ષની સજાનો અદાલતનો હુકમ કરવામાં આવ્યો। અમદાવાદના ફતેવાડીમાં જાહેર રોડ પર ચાકુબાજીનો વિડીયો વાયરલ થયો, પોલીસ દોડતી થઈ। જામનગરના મકરાણી સમાજના પ્રમુખ ઉપર મકાન ખાલી કરવાના પ્રશ્ને 4 શખ્સોનો હુમલો થયો। જામનગરના ગ્રોલ પંથકમાંથી 5 વર્ષની માસૂમ બાળકીને ઉઠાવી જનાર બાળકીના કુટુંબી મામાની ગ્રોલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। કાલાવડ તાલુકાના બેરાજા ગામના સજા પામેલા અને 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો।